નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આગામી 26 ઓગસ્ટના રોજ યોજાનારા ઈદે મિલાદ પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે.ડી. વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટાઉન પીઆઈ આર.ડી. ચૌધરી અને પીએસઆઈ એસ.એસ. મલિક સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોડાસા શહેરના રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર, રમેશભાઈ કડિયા, દિલીપભાઈ ભાવસાર સહિત હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ઈદે મિલાદ પર્વ નિમિત્તે યોજાનારા જુલસના આયોજકો, દાવતે ઇસ્લામી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઈદે મિલાદ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ડીવાયએસપી જે.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે ઈદે મિલાદ પર્વ દરમિયાન શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિપૂર્ણ રીતે પર્વની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સતત સતર્ક રહેશે. મોડાસામાં વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભાઈચારો જળવાઈ રહે અને ઈદે મિલાદ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે રહ્યો હતો. રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. આગામી તારીખ 26/8/2026ના રોજ મોડાસા ડિવિઝન વિસ્તારમાં, ખાસ કરીને મોડાસા ટાઉનમાં જે ઈદે મિલાદનો તહેવારની ઉજવણી થવાની છે, જે અનુસંધાને આજરોજ શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવેલી અને આ જે તહેવાર છે એ બિલકુલ શાંતિથી અને ભાઈચારાપૂર્વક ઉજવાય એ માટે આજે બધા અહીંયા ભેગા થયેલા હતા શાંતિ સમિતિના સભ્યો, અને આ દિવસે પૂરેપૂરો બંદોબસ્ત પણ પોલીસ તરફથી રાખવામાં આવેલ છે અને કાર્યક્રમ બિલકુલ શાંતિથી પૂર્ણ થશે એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે અને પોલીસ બંદોબસ્તમાં પણ એકદમ ખડે પગે રહેશે એવી અમે બાંયધરી આપીએ છીએ અને બિલકુલ શાંતિથી તહેવાર ઉજવવાના છે. એટલા માટે આ શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી.